વિગતવાર સમાચાર જોઈએ તો બજેટ સત્ર પહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે દરેક સમાજનું ધ્યાન રાખીને આ બજેટ રજૂ કરાશે। ગુજરાતની આશા અપેક્ષાઓ પર હંમેશા બજેટ ખરું ઉતરતું રહ્યું છે। આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ખૂબ સારું બજેટ રજૂ થશે। દર વખતની જેમ બજેટ પણ નાગરિકોની આશાઓને સંતોષતું હશે। ઉદ્યોગ, મહિલા બાળ વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રને લાભ થશે। ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવાનું છે। વધારા સાથે દર વખતની પરંપરાઓ ગુજરાતના વિકાસમાં નવા આયામો ઉમેરતા જઈ અને દરેક ક્ષેત્રની અંદર અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે। ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે। આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના।